વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। ગુજરાતમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરશે। સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હજુ 2 દિવસ ભારે આફત આવશે। ભાવનગર અને અમરેલીમાં અનરાધાર વરસાદ પડશે। આ તરફ જૂનાગઢ ગીરમાં આભ ફાટવાની પૂરી સંભાવના છે। જામનગરમાં 7 અને 12 જુલાઈએ ધબધબાટી। ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થશે। કચ્છના વિવિધ ભાગોમાં ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી। બનાસકાંઠાના ભાગોમાં સાર્વત્રિક વરસાદ થશે। વડોદરા આણંદમાં આગામી 48 કલાક ભારે રહેશે। છોટાઉદેપુર અને દાહોદમાં પૂરની કપરી સ્થિતિની આશંકા। પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। ઓગસ્ટમાં પાકને નુકસાન અને રોગચાળાની ભીતિ। અમદાવાદ ગાંધીનગરમાં આગામી 48 કલાક અતિ ભારે। સૌરાષ્ટ્રના કેટલાક એવા ભાગો છે જેમાં વરસાદ અપૂરતો છે, જેમ કે દેવભૂમિ દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગો। તદ ભાગોમાં પણ આગામી 10-12 તારીખ સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો તદ ભાગોમાં સવારના ભાગમાં વીજળી દેખાશે તો સારા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગો વરસાદની વંચિત હતા, પરંતુ હવે થોડા પાછલા દિવસોથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવામાં છે। એટલે હવે પાટણ સમી હારીજના ભાગો, પાટડી દસાડા માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 7-8માં બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ સક્રિય થશે, જે સિસ્ટમનો માર્ગ પણ ગુજરાત તરફ રહેતા ગુજરાતના ઘણા ભાગો વરસાદથી પ્રભાવિત થશે। જો સવારે વીજળીઓ થાય અને વહેલી સવારે વરસાદ થાય તો પછી સાંજ સુધીમાં વધુ વરસાદ થતો હોય છે, પરંતુ સવારના ભાગમાં ખાસ વીજળી જોવા મળેલી નથી। આમ છતાં પરોળીએ વરસાદ હતો, એટલે આજ સાંજ સુધીમાં અથવા આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જી।